હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ફની આરએમજીને। અમે બપોરે મધ્યપ્રદેશના જબલપુર સ્ટેશન પાસેથી ભેડાઘાટ જવાની બસ પકડીને છેલ્લું સ્ટોપ ધુઆંધાર ફોલ્સ જોવા અહીંયા આવી ગયા છીએ। નર્મદા નદીના કિનારે આવેલું ખૂબ જ પ્રખ્યાત આ સ્થળ છે। ઉપરવાસમાં વરસાદ હોવાને કારણે નર્મદા નદીનો આ ધુઆંધાર ફોલ્સ અત્યારે ડૂબી ગયો છે અને ઉપર રોપવે પણ 1 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે। તમે જો અહીંયા ફરવા આવવાના હોય તો ઓક્ટોબર મહિનાના અંતમાં આવજો, નહીંતર અમારી જેમ ધક્કો થશે। પણ કોઈ વાંધો નહીં, અહીંયાથી ફક્ત અડધો કિલોમીટર ચાલતા 64 જોગણી માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે ત્યાં જઈએ દર્શન કરવા। લઈ લીધો એનો સો જેટલા પગથિયા ચડવાના છે। વાંદરા જોતા જોતા ચડી જશું। નર્મદે હર બોલતા બોલતા અમે ઉપર આવી ગયા। એક નજરે જોતાં જ આપણને ખબર પડી જાય એવું આ પૌરાણિક અને સુંદર મંદિર છે। જાણવા પ્રમાણે આ મંદિર 1200 વર્ષ જૂનું મંદિર છે। ભગવાન શિવ પાર્વતીના લગ્ન પછી શંકર ભગવાન અને પાર્વતી માતાજી બંને જણ નંદી પર બેસીને અહીંયા સાથે ફરવા આવેલા, અને એટલે જ મંદિરની અંદર જે મૂર્તિ છે એ નંદી પર બેઠેલા શિવ પાર્વતીની છે। આવી મૂર્તિ વિશ્વમાં ફક્ત એક જ છે, એટલે જ આ મંદિરને વિશ્વનું એકમાત્ર મંદિર કહેવામાં આવે છે। મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે। ચારે તરફ ગોળ ફરતે 64 જોગણી માતાજીની પથ્થરની મૂર્તિઓ છે અને વચ્ચોવચ્ચ ભગવાન શિવ પાર્વતી માતાજીનું મંદિર છે। બધી જ 64 મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે। જોઈને જીવ બળી જાય એવું આ દ્રશ્ય છે। મધ્યપ્રદેશમાં 64 જોગણી માતાના કુલ 3 મંદિર છે। એક છે મુરૈનામાં, બીજું છે ખજુરાહોમાં અને ત્રીજું આ ભેડાઘાટમાં। એમાં સૌથી સારી સ્થિતિમાં આ ભેડાઘાટનું જ મંદિર છે। બાકીના બંને મંદિર નામ શેષ થવાની અણી પર છે। વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલું આ મંદિર સરકારના પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે। આગળ જતાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે તો લોકોમાં આજે પણ આ ઐતિહાસિક મંદિર જોવાનું આકર્ષણ જાગે એમ છે। ધુઆંધાર ફોલ્સ જોવા આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ગુડ બાય, ટેક કેર, આવજો।